પણ એ શેનાથી? એ વચનથી પરખાય છે. અને એમાં વચન આવે છે, પણ એ વચનની જ્યારે આપણને ખબર પડતી નથી ત્યારે આપણે મુશ્કેલીમાં મુકાઈએ છીએ. તો વચનને જાણવાની જરૂર છે કે વચન એવું છે શું. આ શરીરમાંથી બે વચન પ્રગટ થયા, એક શ્વાસે અને ઉશ્વાસે. શ્વાસામાં શિવ છે અને ઉશ્વાસમાં શક્તિ છે. એ જીરે લાખા શિવ શક્તિ થઈને આ ધરામાં ઉપજાયો રે. આ પાઠ રામદેવજી મહારાજનો નથી. રામ નહોતા, કૃષ્ણ નહોતા ત્યારે પણ આ પાઠ હતો. તો આ પાઠ શિવજીએ અનક ધણીનો એ વખતમાં ઉમિયાજીને બોધ કરવા માટે પ્રગટાવ્યો. અને એ જોતું અજવાળે ઉમિયાજીને બોધ આપવાનો હતો. કે ઉમિયાજી ગુરુમુખ નહોતા. આ જોત ક્યારે ક્યારે થાય? તમારા ઘરમાં કોઈ નવીન મકાનનું વાસ્તુ હોય, તમારે કોઈ સેવકને માથે હાથ મૂકવાનો હોય, એવા કાર્યો જ્યારે કરવાના હોય ત્યારે આ જ્યોતની સાક્ષી કાર્યો કરવામાં આવે છે. આ જ્યોત ખાલી પ્રકાશ માટે નથી. જ્યોતના 12 પ્રકાર છે. રામદેવજીની બીજના 12 પ્રકાર છે, રામદેવજીના સ્વરૂપના 12 પ્રકાર છે, એમ જ્યોતના 12 પ્રકાર છે. અને યોગની ક્રિયાઓ પણ 12 છે. અને તમારા શરીરમાં દરવાજા પણ 12 છે.